Good morning, friends. Here we are going to start our next lecture. અને જેમ કે આપ સૌ જાણો છો વિદ્યાર્થી મિત્રો કે અત્યારે આપણે ટેક્સ્ચ્યુઅલ બેઝડ એક્સરસાઇઝ કરી રહ્યા છીએ બધી બરાબર છે. આપણે લેસન નંબર 1, લેસન નંબર 2, લેસન નંબર 3 ની ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝ અત્યાર સુધી આપણે જોઈ. હવે આજે આપણે જે કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ તે છે લેસન નંબર 4. એની તમારે એક્સરસાઇઝ લખવાની છે. ઓકે, તો સૌપ્રથમ પેજ નંબર 38 કાઢો વિદ્યાર્થી મિત્રો. પેજ નંબર 38, પેજ 38 એક્સરસાઇઝ છે વી આજે છે 1. બરાબર, જોઈએ એમાં શું કહે છે. Put these words in the paragraph: horizon, pretty, danger, theme, appetite, prison, attraction અને hilltop. તો જોઈએ આપણે ચાંદની was looking ખાલી જગ્યા with white fur. તો એમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? એમાં જ તમે લખી નાખજો. બરાબર છે, આ તમે જોઈ શકો છો. તમે આમાં જ ખાલી જગ્યા પૂરી શકો છો. ઓકે, તો જોઈએ આપણે looking pretty. પહેલામાં આવશે pretty. પછી બીજું છે with white fur she wanted to go to the hill, quite unaware of the એની જાણ જ નહોતી ત્યાં આગળ શું છે danger. બરાબર, ભય જેને કહેવાય danger. There as her attraction. શું આવશે વિદ્યાર્થી મિત્રો ત્યાં આગળ? attraction. As her attraction for the hill grew more, she lost her appetite. She lost her appetite. અહીંયા આગળ appetite લખવાનું છે. and grew, ભૂખ એની વહી ગઈ, એને ગુમાવી દીધી અને કેવી બની ગઈ? theme. કેવી બની ગઈ? theme. Yes. She felt that Abu Khan's small heart was not more than a prison. શું આવશે ત્યાં? prison. Okay, next છે for her, prison for her. Finally she reached the ખાલી જગ્યા. અંતે તે ક્યાં પહોંચી? hilltop. બરાબર, hilltop. hilltop where the big yellow sun was rising on the ખાલી જગ્યા horizon. horizon. તો આ આપણે એક્સરસાઇઝ નંબર 1 પૂરી કરી. નેક્સ્ટ છે frame sentence using all the words in each group. Change the order of the words necessary if necessary. એટલે કે તમે જોઈ શકો છો આ એક્સરસાઇઝ ની અંદર તમારે તમને વાક્યો આપવામાં આવેલા છે. એ વાક્યોને શબ્દો આપવામાં આવેલા છે. એ શબ્દોનો યોગ્ય રીતે વાક્યમાં ઉપયોગ કરવાનો છે. આ હું તમારા પર છોડું છું વિદ્યાર્થી મિત્રો. આ હું તમારા પર છોડું છું. આ તમારે હાથે એક્સરસાઇઝ કરવાની છે. તમે ધારો તો બાજુમાં સેન્ટેન્સ લખી શકો છો. બરાબર, આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ કરવા જઈ રહ્યા છીએ v.3. અહીંયા ધ્યાન આપો. એ પણ પેજ નંબર 38 પર છે અને v.3 જોઈએ.
Write yes if the underlined word is properly used in the sentence. If not, correct the sentences without replacing that word. આ 3G exercise છે. જોઈએ પહેલું. When Meera heard about her grandfather's sudden death, she was in tears. In tears એટલે આંખમાં આંસુ આવી ગયા. જ્યારે મીરાએ તેણીના દાદા વિશે એના મૃત્યુ વિશે સાંભળ્યું ત્યારે તેણી રડવા લાગી. તો એ સાચી રીતે મુકાયેલું છે કે ખોટી રીતે? તો કે yes. Underlined word is properly used. એટલે આવશે પહેલામાં આવશે yes. તમારે ત્યાં જ લખી નાખવાનું છે, બાજુમાં જ લખી નાખવાનું છે, બરાબર? હવે જો Raju got his result and found that he had failed in 2 subjects. He was beaming with joy. હવે રાજુભાઈએ શું કર્યું કે પરિણામ એને મળ્યું, બરાબર? ત્યારે એને જાણમાં આવ્યું કે ભાઈ 2 વિષયમાં ફેલ થયા છે. તો એ તો આનંદથી ઉછળવા લાગી ગયા, એનો ચહેરો ચમકવા લાગ્યો, બરાબર? એ તો મતલબ આનંદમાં આવી ગયા. તો કે નહીં, ત્યાં આગળ શું આવશે? રાજુ got his result and found that he had stood first in the class. અહીંયા એમ લખ્યું છે beaming with joy. તો આમ જો તો આ ખોટી રીતે લખાયેલું છે, બરાબર? એટલે આપણે અહીંયા શું કરશું વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમારે નો લખવાનું અને અંડરલાઈન કરેલો જે વર્ડ છે ને ત્યાં હું લખી નાખું છું he was sad. જો નો એટલા માટે કે અંડરલાઈન કરેલો વર્ડ યોગ્ય રીતે નથી લખાયેલો, પહેલી વસ્તુ. હવે beaming with joy એટલે તો ઉત્સાહમાં આવી જવું, બરાબર? પણ એવું ન થાય ને, 2 સબ્જેક્ટમાં ફેલ થયો એટલે was sad, right? Next છે there was a curfew in the city, there was all stillness around. સાચું જ કહેવાય ને, બરાબર ને? સ્ટિલનેસ એટલે શાંતિ. હવે શહેરમાં કર્ફ્યુ હોય તો ચારેકો શાંતિ જોઈએ. આપણે હવે જોઈ ગયા, આપણે લોકડાઉન અને કર્ફ્યુ જેવું જ વાતાવરણ હતું, એટલે ચારે બાજુ કેવું હોય? શાંતિ હોય. એટલે અહીંયા કાંઈ તમારે ફેરફાર કરવાનો છે નહીં. એટલે એનો મતલબ એમ થયો કે અંડરલાઈન કરેલો વર્ડ સાચી રીતે મુકાયેલો છે. નેક્સ્ટ જોઈએ everything from the hilltop looks very big. Everything from the hilltop looks very big. અહીંયા ક્યાં છે? hilltop. હવે અહીંયા જે છે ને આપણે શું કરવાનું છે કે હવે આમાં એમ છે, જો વિદ્યાર્થી મિત્રો, beaming with joy આપણે સૂચના છે સરખી રીતે વાંચી ન હતી. અહીંયા આગળ શું આવશે? સૂચના છે સરખી રીતે નથી વાંચી આપણે જોઈએ કે જો write yes if the underlined word is properly used. underlined word properly used હોય તો yes લખવાનું, બરાબર? હવે if not, correct the sentence without replacing the word. આપણે એ જે શબ્દ હોય ને અંડરલાઈન કરેલો શબ્દ એને રિપ્લેસ નથી કરવાનો, બરાબર છે? એ આપણે માઇન્ડમાંથી જતું રહ્યું. પણ હવે આપણે કઈ વાંધો નહીં, હજી તો 3 જ થયા છે, એમાં ખાલી બીજામાં જ ફેરફાર આવશે. બીજામાં શું ફેરફાર કરી શકીએ આપણે કે રાજુ got his result and found that he had failed in 2 subjects. He was beaming with joy. beaming with joy એમાં કોઈ ફેરફાર નથી કરવાનો. એટલે આપણે જો એનો ચહેરો આનંદથી ચમકવા લાગ્યો હોય, ભાઈ પોતે ખુશ થઈ ગયા હોય, તો આગળના વાક્યમાં ફેરફાર કરવો પડશે કે રાજુ got his result and found that he had failed. એની જગ્યાએ શું આવશે? he stood first in the class. બરાબર? અહીંયા લખી નાખો stood first in the class. તો જ ભાઈ આનંદથી શું કહેવાય ચમકવા લાગે ને ચહેરો, બરાબર છે? તો આ રીતે લખવાનું છે. ત્રીજામાં કઈ ફેરફાર નથી કરવાનો. ચોથું, everything from the hilltop looks very big.
હવે હિલ ટોપ જે છે એના ઉપરથી બધું કેવું દેખાય છે? મોટું દેખાય છે. હવે તમે ટેકરીની ટોચ ઉપર ઊભા હો તો બધું મોટું દેખાય તમને? નો દેખાય. બરાબર છે? એટલે હિલ ટોપ તો રહેવા જ દેવાનું આપણે. પણ શું લખવાનું છે? એવરીથિંગ ફ્રોમ ધ હિલ ટોપ લુક્સ વેરી સ્મોલ. ચોથામાં લખું છું પહેલા તો અહીંયા નો અને પછી લખી નાખો સ્મોલ. કેવી રીતે લખશો વિદ્યાર્થી મિત્રો? જોઈ લો. Everything from the hilltop looks very small. Small, બરાબર? I could see clearly in the faint light. Faint light, ઝાંખા પ્રકાશમાં કે હું કેવી રીતે સ્પષ્ટતાથી જોઈ શકું છું, સાફ રીતે. તો એમાં ખાલી એક જ કરવાનું છે તમારે, I could not see. બરાબર છે? પાંચમામાં શું આવશે? પહેલા તો નો આવશે કેમ કે અંડરલાઈન કરેલો શબ્દ સરખી રીતે નથી મૂકાણો. બરાબર છે? અને એની સામે આપણે શું કરશું? નોટ સી. અને અહીંયા તમારે જો કે નો લખવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, આ પણ એક ફેરફાર છે. જો નો લખવાની જરૂર નથી અને લખી નાખ્યું હોય તો આપણે કોઈ પ્રોબ્લેમ છે નહીં. બરાબર? પણ આ તો હું તમને બે રીતે સમજાવું છું કે લખવાની જરૂર નથી. સીધું અહીંયા લખી નાખવાનું I could not see. કેમ લખશો વિદ્યાર્થી મિત્રો? વાક્ય જોઈ લો. I could not see clearly in the faint light. ઓકે, ચાલો જોઈ લો. હવે લખી નાખવા અને સ્ક્રીનશોટ પાડી લેવાનો. તો હવે આપણે આ પૂછી નાખીએ છીએ. જે વસ્તુ ફેરબુકમાં ટેક્સ્ટ બુકમાં આવે છે એમાં તમારે ફેરબુકમાં કે બીજી કોઈ બુકમાં લખવાની જરૂર નથી. ઓકે, હવે આપણે જોઈએ નેક્સ્ટ એક્સરસાઇઝ. પેજ નંબર 40. Page number 40. Fill in the blanks using appropriate responses for the underlined words. આમાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? અંડરલાઈન કરેલા જે શબ્દો જે છે એની માટે તમારે શું કરવાનું છે? એપ્રોપ્રિએટ રિસ્પોન્સ લખવાનો છે. બરાબર? જેમ કે the devil must have killed her. The devil must have killed her. Here the devil refers to, અહીંયા devil નો મતલબ શું થાય? તો કે the wolf. પેજ નંબર છે 40 અને એક્સરસાઇઝ નંબર 66. આ પણ તમે ટેક્સ્ટ બુકમાં લખી શકો છો. ડેવિલ નો મતલબ છે the wolf. ઓકે, બીજું જોઈએ આપણે. But even then his only family member had left his house. Here his only family member refers to, હવે એનું એકમાત્ર કુટુંબનું સભ્ય એ કોને અનુસંધાનમાં છે? તો કે કલુઆ. બરાબર ને? કલુઆ the god. કલુઆ the god. ત્રીજું, he saw Abu Mia talking to his family member. He saw Abu Mia talking to his family member. Here he stands for, he saw, તેને જોયા અબુ મિયાને. એની કોની સાથે વાત કરતા? તો કે એના ફેમિલી મેમ્બર સાથે વાત કરતા. એવું કોણે જોયું હતું? ગોવિંદાએ જોયું હતું ને? ગોવિંદા. ઓકે, નેક્સ્ટ જોઈએ.
Number 4. I saw you talking with your darling. Here your darling stands for અપુમિયા જે છે ગોવિંદો એને કહે છે, ગોવિંદા એને કહે છે કે તમે તમારી ડાર્લિંગ સાથે વાત કરી રહ્યા હતા એવું મેં જોયું. તો ડાર્લિંગ શબ્દ એટલે કે પ્રિય શબ્દ એ અપુમિયાની જે ગોડ હતી ને ચાંદની એની માટે વપરાયેલો છે. એટલે ચાંદની ધ ગોડ, ચાંદની ધ ગોડ, બરાબર છે. Kanwa the god. He knew that this god was also his food. Here he stands for the wolf. જો he knew એને ખબર હતી કે આજે કોણ, તો કે આ ગોડ જે છે એ પણ એનો જ ખોરાક છે એવી એને ખબર હતી. કોને ખબર હતી? wolf ને. એટલે પહેલામાં શું હશે વિદ્યાર્થી મિત્રો? wolf, બરાબર. પછી બીજામાં શું આવે છે? and food stands for ચાંદની, બરાબર. ફૂડ જે છે કોની માટે છે? ચાંદની. ઓકે, લખી નાખો. હવે આમાં શું કરવાનું છે? જો આ જે છે ને ચહેરા બધાય એક્સપ્રેશન બતાવે છે. શું બતાવે છે? એક્સપ્રેશન. તો આ જે છે વિદ્યાર્થી મિત્રો એ તમારી જાતે પૂરવાનું છે. એક્સપ્રેશન જે છે એ હું તમને અહીંયા લખાવી દઉં છું કયા કયા પ્રકારના છે. તમારે ઇમોશન્સ જે છે એ હું લખાવી દઉં છું, બરાબર. એંગ્રી, હેપી, એક કામ કરો ચાલો હું લખાવી દઉં છું, આન્સર લખાવી દઉં છું. પેજ નંબર 40 બી, એમાં જે છે એ છે બી. જો પહેલું એક્સપ્રેશન કેવું દેખાય છે તમને? angry. I am telling you this 7th time, still you are not listening. અહીંયા બાજુમાં લખેલા જ છે એટલે પહેલું લખો angry. બીજું એક્સપ્રેશન happy, happy, બરાબર. અહીંયાનું છે વિદ્યાર્થી મિત્રો. આ જે છે ને આ એક્સરસાઇઝ કરવાનું છે. સોરી, આમાં થોડુંક આપણે બહુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. હવે આ એક્સરસાઇઝ નંબર સી કરવા જઈ રહ્યા છીએ આપણે. એક્સરસાઇઝ સી, પેજ 41 એક્સરસાઇઝ સી. અહીંયા શું કરવાનું છે? જો રીડ ધીસ એક્સપ્રેશન્સ, identify the emotions and write down the words which you have matched up with the smiley. અહીંયા બાજુમાં જે કર્યું હતું ને ઈ, બરાબર છે. પણ આ હવે તમે તમારી રીતે અહીંયા લખી લેજો, હેપી, એંગ્રી, એ રીતે. હવે જોઈએ, I am telling you this 7th time, still you are not listening. Are you deaf? હું તને કે આ 7મી વખત કહી રહ્યો છું અને હજુ પણ તું સાંભળી રહ્યો નથી. શું તું બહેરો છો? તો આપણે કેવું આવે એક્સપ્રેશન? એંગ્રી. એંગ્રી હોય ને તમારે અહીંયા લખી નાખવાનું એંગ્રી. બીજું, હુર્રા, we have won the tournament, let's have great celebration. કે આપણે ટુર્નામેન્ટ જીતી ગયા, ચાલો એ કે આપણે શું કરીએ? ઉજવણી કરીએ. તો કેવો મૂડ થયો? અહીંયા એક્સપ્રેશન કેવું હોય? હેપી, બરાબર. ત્રીજું, oh god, it's so dark over there. કે
ભગવાન ત્યાં આગળ તો બહુ અંધારું છે. I hear hissing. There might be a snake. મને કંઈક સળવળવાનો અવાજ આવે છે. I hear hissing. એટલે કદાચ ત્યાં આગળ સ્નેક હશે, એટલે કે સાપ હશે. તો આ કેવા પ્રકારનું એક્સપ્રેશન થયું? સ્કેર્ડ, ડરાવનું. બરાબર? કેવું થયું વિદ્યાર્થી મિત્રો? સ્કેર્ડ, ડરાવનું. પછી નેક્સ્ટ શું છે? Yuck, how dirty this place is. Let's clean it together right now. How dirty this place is. આપણે જોઈ ગયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ માં ડિસગસ્ટ નો ભાવ આવે છે. શું આવે છે? ડિસગસ્ટ. બરાબર? યસ, disgusted. Disgusted. Oh, what a huge skeleton it is. Skeleton એટલે હાડપિંજર. What a huge skeleton it is. I can't think of such a giant whale. હું આવા મોટા giant whale વિશે વિચારી પણ શકતો નથી. તો surprised. કેવું થયું? Surprised. આમ જો વિદ્યાર્થી મિત્રો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર એક્સક્લેમેટરી માર્ક આ બધા દર્શાવે છે. યાદ રાખજો. Don't shed tears, just smile, everything will be okay. તો શું બતાવે છે? sad. શું કહે છે? sad હોય ને કે we don't shed tears, આંસુ નો પાડ, બધું બરાબર થઈ જશે. તો કે sad. ઓકે, જોઈ લો અને લખી નાખો. હવે હું પૂછી નાખું છું વિદ્યાર્થી મિત્રો, ઓકે? તો નેક્સ્ટ આપણને કહે છે પેજ નંબર એની નીચેનું છે જો 42. બરાબર? આજે કર્યું એ આપણે 41 કર્યું. પેજ નંબર 41 હતી આજે એક્સરસાઇઝ કરી. હવે L.3 L.3 અહીંયા તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? જો પેલા એક્સરસાઇઝ કાઢો બધા. ઓકે, read the expressions for appreciation and complete the dialogues choosing the suitable expressions. Work in pair. આમાં જો કે તમારે વર્ક ઇન પેર કરવાનું છે, પણ આપણે એમ ધારીએ કે ભાઈ આ શૈલમ અને તસ્લીમ, શૈલીમ અને તસ્લીમ બંને પેર જ છે. બીજા જો સ્નેહા અને વિશ્વા, પછી રુચા અને રૂબીના, નિનાદ અને કેવલ, આ બધી પેર જ છે, એટલે આપણે કરી શકીએ. બરાબર? તો જો શૈલમ શું કહે છે? લેટ્સ ગો ફોર પિકનિક. તસ્લીમ ચાલ કે આપણે પિકનિક પર જઈએ. તસ્લીમ તો તસ્લીમ શું કે એને ઉપરના એક્સપ્રેશન આપ્યા છે. આ બધા એક્સપ્રેશન છે. હાઉ નાઇસ, હાઉ બ્યુટીફુલ, ધેટ સાઉન્ડ્સ ગુડ, આઈ લાઈક ઇટ અ લોટ. એ બધા એક્સપ્રેશન છે. તમને કોઈ એમ કે હાલો આપણે ક્રિકેટ રમીએ, તો આપણે એક્સપ્રેશન કેવું આપીએ? હા હા ચાલો, બહુ મજા આવશે. બરાબર? અથવા તો
તો એમ કહે કે હા લે ઈ બહુ તે સારી વાત કીધી, ઈ બધા આપણે એક્સપ્રેશન થયા, તો આ એ રીતે છે બરાબર. તો શૈલમ કહે છે કે ભાઈ ચાલ આપણે પિકનિક પર જઈએ, તો તસ્લીમે શું કીધું હોવું જોઈએ? શું કીધું હોવું જોઈએ? ધેટ સાઉન્ડ્સ ગુડ. બરાબર. પહેલામાં લખો ધેટ sounds good. That sounds good. બીજું સ્નેહા કહે છે look there, the sun is setting. તો વિશ્વા શું કહે છે? what a beautiful scene. જો ઉપરથી એક્સપ્રેશન માં અહીં આવે ને, what a beautiful scene, right? what a beautiful scene. Okay, next જોઈએ रुचा કહે છે hey Ruby, I have prepared a working model of a space shuttle, look at this. તો રૂબીના શું કહે છે? શું કહી શકે? that's great. બરાબર, that's great. ચોથું નંબર 4 નિનાદ કહે છે I have some chocolates for you, enjoy them. શું કહે છે? I have some chocolates for you, enjoy them. તો કેવળ શું કહે છે? how nice of you, how nice of you. કે તું કેટલો સરસ છો, બરાબર, કે તું મને ચોકલેટ આપે છે. વેદાંત have you ever tasted rasgulla? have you ever tasted rasgulla? તો શું કહે છે? પ્રાપ્તિ oh I love it, oh I love it. જોઈ લેજો. છઠ્ઠું સુરજા that shop has new fancy t-shirts on sale, let's buy some. તો કૃપાલ શું કહે છે? it's indeed a great idea, it's indeed a great idea. Okay, લખી નાખો that sounds good. આ બધાય આપણે એક્સપ્રેશન વાપર્યા છે, એટલે બધાયની પાછળ શું આવશે વિદ્યાર્થી મિત્રો? એક્સક્લેમેટરી માર્ક્સ આવશે. બરાબર, સરસ અક્ષરે લખી નાખો. હવે આપણે ચોથું કરવા જઈ રહ્યા છીએ. ઈ પણ તમે ટેક્સ્ટ બુકમાં જ લખી શકો છો. બરાબર, આ બધી એક્સરસાઇઝ વિદ્યાર્થી મિત્રો તમે ટેક્સ્ટ બુકમાં કરી શકો છો. ઓકે, આ હું પૂછી નાખું છું હવે. હવે એમાં છે વિદ્યાર્થી મિત્રો 43મું પેજ છે અને એ પહેલું છે. જો પેજ નંબર 43 અને એ આ પણ તમે આમાં જ કરી શકશો. આ નેક્સ્ટ એક્સરસાઇઝ મેચ appropriate expressions with situations.
Write appropriate letter in the bracket work in pair. અહીંયા તમારે શું કરવાનું છે? આમાં પેરમાં જ કામ કરવાનું છે, પણ છતાંય આપણો આન્સર લખાવી દઉં છું તમને. જો પહેલામાં એમ લખ્યું છે કે wishing your brother before examination. એમાં આન્સરમાં લખ્યું છે C, રાઈટ? આન્સરમાં લખ્યું છે C. તો બીજામાં શું કહેવાય? your neighbor is sick. તો આપણે શું કહીએ? your neighbor is sick. તો get well soon એમ કહીએ. એટલે બીજામાં આવશે D. યસ, આ બીજું, એમાં આવશે D. બરાબર? તો ત્રીજામાં શું આવી શકે જોઈએ? your uncle is going abroad. your uncle is going abroad. તો તમે શું કહેશો એમાં? happy journey, G. તો એમાં G આવે. બરાબર? પછી the gift was presented by your friend. the gift was presented by your friend. તો આપણે એમાં શું કહીએ? thank you very much એટલે H. thank you very much એટલે H. પછી પાછું આ H છે વિદ્યાર્થી મિત્રો, આ H. બરાબર? નેક્સ્ટ છે to the players who have just lost the final match. who have just lost the final match. જે લોકો મેચ હારી ગયા છે એવા પ્લેયરને તમે શું કહેશો? શું કહેશો આપણે? બેડ લક, F. બેડ લક. બરાબર ને? નંબર 6 છે your cousin has passed the board exam with 90%. with 90% એટલે congratulations, I. એની માટે આવશે I. બરાબર? congratulations. સિચ્યુએશન એવી છે કે તમારા કઝિનને 90% આવ્યા છે, તો તમે એની માટે સ્વાભાવિક રીતે જ એને congratulations કહેશો. નેક્સ્ટ છે you are meeting a new friend. you are meeting a new friend. તો શું કહેશો એમાં? nice to meet you. nice to meet you. Okay? and you step on someone's foot unknowingly. unknowingly એટલે અજાણતાથી. તમે અજાણતાથી તમારો પગ કોકના પર આવી ગયો છે, તો તમે શું કહેશો એની માટે? શું કહેશો વિદ્યાર્થી મિત્રો? I am very sorry. બરાબર? I am very sorry. Right? પછી નવમું, a person is helping you in lifting a heavy bag. a person is helping you in lifting a heavy bag. તો તમે એ સિચ્યુએશનમાં શું કહેશો? આ બાજુ thank you very much એટલે B આવી શકે. બરાબર ને? શું આવી શકે? શું આવશે વિદ્યાર્થી મિત્રો? J. so nice of you. આમાં એમ છે. ઓકે, so nice of you, J આવશે. અને 10મું, you have been declared the winner in an essay competition. તો શું આવશે? in an essay competition માટે oh I can't believe it. એક બાકી રહ્યું. oh I can't believe it. ચાલો લખી નાખો હવે. ઓકે, હવે એની નીચેની એક્સરસાઇઝ જે છે એ આપણે જોઈ લઈએ. Yes, B, exercise B. Complete this sentence. એની નીચે જ છે, એની નીચે જ છે. Complete these sentences with the suitable words indicating emotions from the bracket
and speak out with your classmate. આપણે બોલવાનું તો છે ને, અહીંયા લખવાનું છે ખાલી I feel ખાલી જગ્યા when there is rain. તો શું આવશે? જો હું અહીંયા લખું છું પેજ 43 બી, મને કેવું લાગે તો કે એક્સાઇટેડ, બરાબર ને? I feel happy when there is rain. આપણે એમ લખ્યું છે તો આપણે એમ લખીએ, પહેલામાં આવશે happy. I feel happy when there is rain. આ લખવાનું છે અંદર તમારે. I feel ખાલી જગ્યા when someone is crying. તો I feel disgusted અથવા sad. તો અહીંયા શું છે? sad, બરાબર? yes, sad. I feel ખાલી જગ્યા at the fun fair. joyous અથવા excited. તો અહીંયા આવશે excited. ફન ફેર હોય, આનંદ મેળો, ત્યાં મને કેવું લાગે છે? એક્સાઇટેડ, એટલે ખૂબ જ રોમાંચ લાગે છે. I feel ખાલી જગ્યા to greet new people. તો આવશે joyous, બરાબર? મને આનંદ આવે છે. જો કે અહીંયા તમે joyous લખ્યો ને અહીંયા excited લખ્યો હોય તો ચાલે વિદ્યાર્થી મિત્રો, બરાબર? અને નેક્સ્ટ છે I feel disgusted when someone lies. જ્યારે કોઈ ખોટું બોલે ત્યારે મને ધૃણા જે છે, હું ધૃણા અનુભવું છું, નફરત. ચાલો હવે આમાં હવે કઈ કરવા જેવું છે નહીં આ એક્સરસાઇઝમાં. હવે એક છેલ્લું હું તમારી પર છોડું છું, પેજ નંબર 46. પહેલા આટલું લખી નાખો. પેજ નંબર 43 એક્સરસાઇઝ A, પેજ નંબર 43 એક્સરસાઇઝ B. હવે એની નીચેની એક્સરસાઇઝ જોઈએ આપણે, કરવા જેવી છે એવું લાગે છે મને. ચાલો એ કરી નાખીએ. હા, હું ઘૂસી નાખું છું વિદ્યાર્થી મિત્રો. લખી નાખો ફટાફટ. ઓકે, હવે each page પર નીચેની એક્સરસાઇઝ C, each page પર પેજ નંબર 43 એમાં એક્સરસાઇઝ C. જોઈએ, observe the suggestions and fill in the blanks. આ સજેશન બધા ઓબ્ઝર્વ કરવાના. પહેલું શું છે કે you will also laugh at it when I share with you. કે હું જ્યારે તને કહીશ ને ત્યારે તને પણ દાંત આવશે, હસવું આવશે. તો કેવું હોઈ શકે? ફની હોઈ શકે. ફની, ઇટ્સ રિયલી ફની, બરાબર? પહેલામાં આવી નામ છે, ઇટ્સ રિયલી ફની. બરાબર? એ રીતે. બીજું, I am really ખાલી જગ્યા, could you bring a glass of water? I am really ખાલી જગ્યા, તમે મને પાણી પીવડાવશો? તો thirsty, જો ઉપર લખ્યું છે thirsty, તરસ્યું, તો જ આવે ને, બરાબર? તો જ આપણે એમ કહીએ ને કે મને પાણી પીવડાવશો. thirsty એટલે તરસ્યું, તરસ લાગ્યું. You look ખાલી જગ્યા, why don't you take rest? તું બહુ કેવો દેખા છો? You look એટલે તું દેખા છો tired, થાકેલો. You look tired. તો જ આપણે કોને કહીએ ને કે તું આરામ કેમ નથી કરતો, બરાબર? તારે આરામ કરવો જોઈએ. પછી નેક્સ્ટ, it's very ખાલી ગયા, put on your woolen jacket. કે બહુ કેવું છે વાતાવરણ, ઠંડુ હોય તો જ કહીએ ને આપણે કે ભાઈ જેકેટ પહેરી લે. તો શું આવશે ઠંડક માટે? cold. શું આવશે? cold. It's very cold. અને પાંચમું, I am ખાલી જગ્યા, let's go and get some snacks.
મને બહુ ખાલી જગ્યા લાગી છે એટલે શું લાગી છે ભૂખ તો જ કહે ને આપણે કે ચાલ બહાર જઈને આપણે નાસ્તો કરી લઈએ એટલે I am hungry અને નંબર 6 The show is ખાલી જગ્યા let's go outside and move around The show જે છે એ કેવો છે બહુ બોરિંગ હોય તો જ આપણે કહીએ કે હાલને ભાઈ બહાર જઈને આટો મારીએ એટલે અહીંયા આવશે The show is boring ઓકે જોઈ લો વિદ્યાર્થી મિત્રો આ અને લખી નાખો એની અંદર જ તમે લખી શકો છો બરાબર હું આ ભૂસી નાખું છું હવે પછીની જે એક્સરસાઇઝ છે એ નથી કરવી આપણે હવે ડાયરેક્ટ છેલ્લી એક્સરસાઇઝ પેજ નંબર 46 એમાં જો W.3 Write a paragraph on the celebration of the Independence Day in your school. આ એક એસે છે. શું છે વિદ્યાર્થી મિત્રો? એસે છે. અને આ તમારે ફરજિયાત હાથે લખવાનું છે. તમે કોઈ પણ રેફરન્સ બુકની મદદ લઈ શકો છો. બરાબર? અને તમારે ફેર બુકમાં લખવાનું છે. આ એસે The Independence Day આપણે લગભગ લખાવેલો છે. અને ન લખાવેલો હોય તો પણ તમારે જાતે લખવાનું છે ઓકે અને આ સાથે આપણે લેસન નંબર 4 પૂરો કરીએ છીએ હજી નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેસન નંબર 5 ની એક્સરસાઇઝ જોઈ લેશું ટેક્સ્ચ્યુઅલ બરાબર તો આ સાથે આપણે લેસન નંબર 4 ની એક્સરસાઇઝ પૂરી કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો પણ આપણે છૂટા પડીએ તે પહેલા આજનું હોમવર્ક ની અંદર તમારે એક્સરસાઇઝ જે છે કઈ આપણે રાખીએ છીએ પહેલી V.1 અને V.2 હતી ને જો હોમવર્ક V.1 V.3 V.2 જે છે ને સેકન્ડ એક્સરસાઇઝ એમાં હાથે વાક્ય બનાવવાના છે એ તમારે બનાવી નાખવાના છે પણ હું તમને એ હોમવર્કમાં નથી આપતો હોમવર્કમાં ખાલી 1 અને 3 આ બે જ એક્સરસાઇઝ પૂરેપૂરી લખવાની છે ટેક્સ્ટ બુકમાંથી જોઈને કોપી કરીને ખાલી જગ્યા જે છે ને પહેલી કે એકલી ખાલી જગ્યા જ લખો એવી નહીં આખો પેરેગ્રાફ લખવાનો વચ્ચે વચ્ચે ખાલી જગ્યા આવે છે ત્યાં પૂરતા જવાબ બરાબર એવી રીતે લખવાનું છે સીધું આમ પહેલામાં આ બીજામાં આ જવાબ એમ નથી લખવાનું આખી આ પેરેગ્રાફ લખવાનો છે બરાબર એવી રીતે આ પણ લખવાનું છે એક વખત લખીને સારા અક્ષરે મોકલવાનું છે સો નાઉ વી વિલ મીટ ઇન નેક્સ્ટ લેક્ચર થેન્ક યુ